एसटीवी न्यूज सूरत, बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે। સુરતના છાપરાભાઠા વિસ્તારમાં આવેલી રત્નસાગર વિદ્યાલય ખાતે 7 થી 15 વર્ષના બાળકો માટે ખાસ નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકોમાં મોબાઈલ અને ગેજેટ્સનો વપરાશ ચિંતાજનક રીતે વધી રહ્યો છે અને મેદાની રમતગમત જેવી શારીરિક પ્રવૃત્તિઓ સતત ઘટી રહી છે, ત્યારે બાળકોને તંદુરસ્ત લાઇફસ્ટાઇલ તરફ વાળવા માટે આ એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ છે। કેમ્પ દરમિયાન બાળકોને માત્ર યોગ પૂરતું મર્યાદિત ન રાખતા તેમના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ કોચ અને એક્સ કોર્ડિનેટર શ્રી હેમલભાઈ પ્રજાપતિ, ટ્રેનર શ્રી કરુણાબેન ત્રિપાઠી તથા બ્રિજેશભાઈ પારેખ દ્વારા બાળકોને ખૂબ જ સરળ અને રસપ્રદ શૈલીમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તમારું નામ? મારું નામ હેતલ શાહ છે। કઈ જગ્યાએ શું કાર્યક્રમ? હું અમરોલીમાં રહું છું અને હું પોતે પણ શિક્ષિકા છું। ને કઈ જગ્યાએ શું કાર્યક્રમ? આજે અહીં રત્નસાગર વિદ્યાલય છે તેની અંદર યોગ બોર્ડ દ્વારા રાખવામાં આવેલો સમર યોગ કેમ્પ છે। કેટલા દિવસનો કેમ્પ હતો? 15 દિવસનો કાર્યક્રમ છે। યોગ શું છે? યોગ એ આજની આપણી રોજિંદી જે જીવનશૈલી છે જેમાં આપણા શરીરને જે રોગો અને દરેક વસ્તુ આવે છે તો તેને દૂર કરવા માટેનો એક રામબાણ ઇલાજ છે, કારણ કે યોગ એ શ્વાસ અને આપણા શારીરિક ક્રિયાઓને જોડનારું બળ છે। ને કેટલા દિવસે આ કેમ્પનું આયોજન થયું છે? આ કેમ્પનું આયોજન 15 દિવસ માટે હતું। 16મી મે થી 30મી મે સુધીનું આ આયોજન હતું। ને યોગ કરવાથી શું ફાયદો છે? યોગ કરવાથી ઘણા ફાયદા થાય છે, જેમ કે આ જે કેમ્પ હતો એ બાળકો માટે હતો। જો નાનપણથી જ બાળકો પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત થશે તો આવનારા દિવસોમાં જે અત્યારના પેઢીને જે રોગો આવી રહ્યા છે, 20ની એજથી 18ની એજથી હાર્ટ એટેક આવે છે, ડાયાબિટીસ આવે છે, તો આવા રોગથી આપણા બાળકો ચોક્કસ જાગૃત હશે તો તેઓ બચી શકશે। ને યોગ તમે 15 દિવસે શું અહેસાસ કર્યા અને શું લોકોને સંદેશ આપશો? હું પોતે અહીં મારી બાળકી છે તે અહીં આવી રહી હતી। મને પહેલાં આશા નહીં હતી કે એ પણ આટલી સારી રીતે યોગથી જોડાશે। મારી બાળક હજુ 7 જ વર્ષની છે, પણ એ જ્યારે ઘરે આવે છે તો મને એ જાતે સમજાવે છે કે મમ્મી, હું આજે આ રીતના અહીં પ્રાણાયામ શીખી છું, હું આ રીતના યોગા શીખી છું। એની સાથે સાથે ટ્રી પ્લાન્ટેશન છે, તો આ દરેક વસ્તુની જાગૃતિ જો આ બાળકોમાં એ એજથી આવશે તો આવનારી પેઢીને આનો ચોક્કસ ફાયદો થશે।